કમોસમી વરસાદને કારણે મહારાષ્ટ્ર ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. વરસાદને કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તળાવમાં ફેરવાઈ રહ્યા છે. વરસાદનો કહેર હજુ અટક્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં 21 થી 24 મે દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે સાંજે મુંબઈના ઘણા ભાગોમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો હતો, કે જેને કારણે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમની ખરાબ સ્થિતિ પણ સામે આવી. હાલ સતત વરસાદના કારણે મુંબઈ, પુણે અને થાણેની હાલત ખરાબ છે. શહેરમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. ટ્રાફિક જામ પણ થયો હતો. તેમજ ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો પણ રોકવામાં આવી હતી. મુંબઈમાં વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેમજ હજુ પણ વરસાદનો કહેર અટક્યો નથી. IMDએ બુધવાર માટે રત્નાગિરી, સિંધુદુર્ગ અને અહિલ્યાનગર, કોલ્હાપુર, બીડ, સોલાપુર, ધારાશિવ અને છત્રપતિ સંભાજીનગરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.